ધોધમાર વરસાદ પડતો હોય અને ક્રિસ્પી તીખા એવા ભજીયા ખાવાની ઈચ્છા થઈ હોય તો આ રેસીપી તમારા માટે જ છે. એકદમ ક્રિસ્પી, તમે અવાજ પણ સાંભળી શકો છો એટલા ક્રિસ્પી બને છે. ડુંગળીના ઇન્સ્ટન્ટ ફટાફટ તૈયાર થઈ જાય ને એવા આ ભજીયા છે અને એક વખત ખાશો ને તો હર વખત આ જ બનાવવાની ઈચ્છા થશે. એટલા ટેસ્ટી બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ડુંગળીને લઈ લેશું. તો મેં અહીંયા ટોટલ 5 નંગ જેટલી ડુંગળીનો ઉપયોગ કરેલો છે. અત્યારે જે ભજીયા બનાવી રહી છું તેમાં તમારે જેટલી ડુંગળીના બનાવવા હોય તેટલા તમે બનાવી શકો છો. અને અત્યારે મેં 4 બતાવેલી છે, પાછળથી મેં 1 એડ કરેલી હતી. તો ડુંગળીનો છાલ કાઢી લેશું અને ઉપરના પાર્ટ અને નીચેનો પાર્ટ તે કટ કરી લેશું અને આ રીતે આડી એવી રાખી દેશું અને તેને સ્લાઇસમાં કટ કરી લેશું. તમે જોઈ શકો છો કે હું કેટલી પતલી સ્લાઇસમાં કટ કરી રહી છું. આ રીતે જ કરવાનું છે. તેનું એક રીઝન છે, કારણ કે જો બહુ પતલી આપણે સ્લાઇસ તેની કરી નાખશું ડુંગળીની તો તે બળી જવા કરે અને જો થોડી જાડા એવી હોય તો શું થાય કે તે અંદરથી સોફ્ટ થઈ જવા કરે, આપણી ભજી એકદમ ક્રિસ્પી ન બને. તો આ રીતે આપણે એક સરખી કરી લેશું. ઇન કેસ તમારાથી આવું ન થતું હોય તો તમે પતરી પાડવાના સંચાથી પણ તમે આ રીતે સ્લાઇસ કરી શકો છો. તેનાથી કામ ઇઝી થઈ જશે. અને જો તમને આ રીતે ફાવતું હોય તો આ રીતે પણ કરી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો કે મેં તેને આડી કઈ રીતે રાખેલી છે. તમે આ રીતે પણ કરી શકો છો. કોઈ પણ રીતે આ રીતે આપણે લચ્છા જેવું બનાવવાનું છે. તો એ રીતે કટ કરવી જેથી કરીને આપણે મોટી એવી સાઇઝમાં તેના લચ્છા આપણને મળે એ રીતે કરવાનું છે. તો બધી ડુંગળીને આ રીતે જ આપણે તેની સ્લાઇસ કરી લેશું અને તેને એક બાઉલમાં, મિક્સિંગ બાઉલ હોય તેમાં આપણે ટ્રાન્સફર કરી લેશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. ત્યારબાદ કોઈ પણ કલર વગર આપણે જે એકદમ સરસ એવો લાલ કલર તમને દેખાઈ રહ્યો હતો એના માટે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. અહીંયા તમને જો તીખાશ એડ કરવી હોય તો પણ તમે જે નોર્મલ મરચું હોય લાલ મરચું એ પણ એડ કરી શકો છો. થોડો ધાણા જીરા પાવડર, હળદર પાવડર અને તેમાં બારીક કાપેલી જે રીંગ જેવા શેપમાં તીખી જે મરચી હોય એ મેં લીધેલી છે. તમને જેટલી તીખાશ ફાવે એટલી લઈ શકો છો. અને મુઠ્ઠીભર મેં લીલા ધાણા એકદમ બારીક કાપીને એડ કરેલા છે. હવે બધી વસ્તુને આ રીતે હળવા હાથે આપણે તેના લચ્છાને અલગ અલગ કરી લેશું. તમે માત્ર ઉપર નીચે કરતા જશો ને અને બધી વસ્તુ મિક્સ કરશો એટલે આ રીતે લચ્છા નીકળતા જશે. તમે જોઈ શકો છો કે આપણા લચ્છા કઈ રીતે ખુલી રહ્યા છે. તેને બહુ મસળીને ન કરવું, નહીંતર કેમ કે ડુંગળી એકદમ સરસ એવી કડક હોય ને તો તે બટકી જવા કરે છે. તો આપણે સરસ એવા એક સરખા લચ્છા ન મળે. તો આ રીતે માત્ર ઉપર નીચે કરશો અને થોડા હળવા હાથે લચ્છાને સરસ એવા અલગ કરી લેવાના છે. સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરી દેશું અને બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી કરીને ડુંગળીમાંથી નેચરલી પાણી નીકળશે. તો બહુ આપણે પાણી એડ કરવાની જરૂર નથી. અને જો તમારે ઇન્સ્ટન્ટલી કરવું હોય તો પણ તમે કરી શકો છો, એવું કંઈ છે નહીં. હવે આપણે આદું ખમણીને એડ કરી દઈશું. તો મેં 1 ઇંચ જેટલું આદું ખમણીને એડ કરેલું છે. ત્યારબાદ 1.5 થી પોણી ચમચી જેટલું અજમો, જેટલું તમને ફાવતું હોય એ રીતે એડ કરવો, જેથી કરીને કોઈ ગડબડ ન થાય. ચણાનો લોટ છે, ડુંગળી છે, પેટમાં ગડબડ ન થાય. ત્યારબાદ ચપટી જેટલો જ ભજીયાનો સોડા એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ચણાનો લોટ એડ કરીશું. તો અત્યારે મેં લમસમ જ લીધેલો છે અને ત્યારબાદ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે અને 3 થી 3.5 ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કરેલો છે. તો અહીંયા કેવું છે કે તમારે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો આરારૂટ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તો બંને વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું. તમારે અહીંયા હાફ એન્ડ હાફ એટલે કે અડધો ચોખાનો લોટ અડધો ચણાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો. મેં વધારે ચણાનો લોટ લીધેલો છે અને 3.5 ચમચી જેટલો જ ચોખાનો લોટ એડ કરેલો હતો આ જેટલા ભજી બનાવેલા છે તેમાં. તો બધી વસ્તુને સૌથી પહેલાં આ રીતે હળવા હાથે મિક્સ કરી લેશું. ઉપર નીચે કરતા જશું જેથી કરીને ડુંગળી ઉપર લોટનું કોટિંગ થઈ જશે. તો ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરતા જશું અને બધા સરસ રીતે તેને ઉપર નીચે કરતા જઈને મિક્સ કરતા જશું. હવે અહીંયા આ જે લોટ જ્યારે આપણે એડ કરીએ ડુંગળીમાં ત્યારે શું કરવાનું કે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું, જેથી કરીને જ્યારે આપણે આ મિક્સચર તૈયાર કરી લઈએ તરત જ તેને ભજીયા પાડી દેવાના છે. નહીંતર શું થાય કે ડુંગળીમાંથી પાણી નીકળવા કરે છે, એટલા માટે. હવે લોટનું બાઇન્ડિંગ એટલું બધું ડુંગળીમાંથી પાણી નહોતું નીકળેલું એટલે મેં 1 થી 2 વખત થોડું પાણી હાથમાં લઈને 1 ચમચી જેટલું જ પાણી હાથમાં લીધેલું હતું અને એ એડ કરેલું છે અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેશું.
અહીંયા તમને એવું લાગે કે હજી પણ ડુંગળી ઉપર થોડું એવું કોટિંગ નથી આવતું, તો આ રીતે આપણે 1 ચમચી જેટલો જ ચણાનો લોટ એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. તમે જોઈ શકો છો, બહુ વધારે લોટ પણ નહીં રાખવાનો કે નહીં ડુંગળી એકદમ દેખાય, મતલબ કે તેને કોટિંગ ન થાય એ રીતે પણ નથી કરવાનું. આ રીતનું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો, ડુંગળી પણ દેખાય છે, તેની ઉપર કોટિંગ પણ થઈ ગયું છે, બહુ વધારે લોટ પણ નથી લાગતો. તો આ રીતનું જ આપણે તૈયાર કરવાનું છે. તો હવે આપણે સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. મીડિયમ ફ્લેમ ઉપર તેલને રાખવાનું છે અને હું હિંગ નાખતા ભૂલી ગઈ હતી એટલે મેં લાસ્ટમાં એડ કરેલી છે. તમે અગાઉ જ્યારે આપણે ચણાનો લોટને એ બધું એડ કરતા હોઈએ ત્યારે પણ તમે એડ કરી શકો છો. અને તમે જો 10 થી 15 મિનિટ રાખો અને તો જો તમારે વધારે ડુંગળીમાંથી પાણી નીકળેલું હોય ડુંગળીનું, તો વધારે પાણી એડ કરવાની પણ જરૂર નથી જો તમારે આવું બેટર થઈ જતું હોય તો. જો તમારે ન થાય તો જ માત્ર 1 થી 2 ચમચી જેટલું એડ કરવાનું છે. હવે આપણે ગરમ તેલને જે બેટર છે તેમાં એડ કરીશું, બધી વસ્તુ મિક્સ કરી લેશું અને અત્યારે ચાખી લેવું કે મીઠું કે કંઈ ઘટતું હોય તો એડ કરી દેવાનું. હવે આ જે બેટર છે તેમાંથી આપણે રફલી કોઈ શેપ નથી આપવાનો, એમનેમ જ માત્ર એડ કરી દેવાના છે જે તેલમાં અને મીડિયમ ફ્લેમ રાખવાની છે. અને બધા ભજીયા પડી જાય ત્યારબાદ તેને હલાવતા સરસ એવા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના થાય એ રીતે કરી લેશું. તમે આ રીતે એક વખત ફ્રાય કરીને પણ તમે આરામથી સરસ એવા ક્રિસ્પી થાય છે, તમે એ રીતે પણ એન્જોય કરી શકો છો. પણ ડબલ ફ્રાય કરેલા જે ભજી છે તેને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે, એકદમ ક્રિસ્પી થાય છે. તો મેં અત્યારે જે આ છે ભજી, તેને એક વખત થોડા એવા તળાઈ ગયા છે તો તેને બહાર કાઢી લીધેલા છે. અને ક્યારે એવું થાય કે તમારાથી જ્યારે પણ બેટર એડ કરો તો થોડું જાડું એવું લાગતું હોય, તો શું કરવાનું, તેને થોડું એવું પ્રેસ કરી દેવાનું અને ત્યારબાદ એકદમ હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ કરવાનું. બધા ભજી મેં કરી લીધેલા હતા, ત્યારબાદ આ પ્રોસેસ કરેલી છે. એટલે ફૂલ એકદમ હાઈ ગેસની ફ્લેમ રાખી અને તેલને ગરમ કરવાનું. એકદમ ધુવાળા નીકળે એવું તેલ ગરમ થઈ જાય એટલે ભજી એડ કરી દેશું. તરત જ ગેસની ફ્લેમ લો કરી દેશું એટલે એકદમ ક્રિસ્પી કરારા એવા ભજી આપણા તૈયાર થઈ જશે. આ છે એ મહારાષ્ટ્રની ફેમસ કાંદા ભજી કહેવાય છે, જે બહુ જ ફેમસ છે. તે બનાવેલા છે આપણે, બહુ જ ટેસ્ટી એવા બને છે. તો આપણે આ ભજી સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો તેને બહાર કાઢી લેશું. અને તમે અવાજ પણ સાંભળી શકો છો. તેને અહીંયા મરચી તળેલી સાથે સર્વ કરેલા છે અને ગ્રીન ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો. મેં આમલીની ચટણી સાથે સર્વ કરેલા છે. તમે એની સાથે ડુંગળીને પણ સર્વ કરી શકો છો. બધી વસ્તુ બહુ ટેસ્ટી એવી લાગે છે. લુખ્ખા પણ ખાવા ભાવે ને એટલા ટેસ્ટી બને છે. ઉપરથી મેં ચાટ મસાલો સ્પ્રિંકલ કરેલો છે, તેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો ક્યારેય પણ આ રીતના ભજી, કાંદા ભજી ન બનાવેલા હોય તો જરૂરથી ટ્રાય કરજો. જો તમે ક્રિસ્પી અને એવું ખાવાનું ઈચ્છા થઈ હોય, ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે આ ખાવાની ખાસ ઈચ્છા થતી હોય છે, તો ક્યારેય પણ તમે આ રીતના ભજી ન બનાવ્યા હોય ને તો એક વખત જરૂરથી બનાવજો. તમને આ ખૂબ જ ભાવશે. અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અને બનાવજો જરૂરથી.